હારીજ શહેરમાં આંગણવાડી કેન્દ્રો જર્જરિત હાલતમાં ભય ન ઓથા હેઠળ ભરતા આંગણવાડીના નાના ભૂલકાઓ। હારીજ શહેરમાં આવેલી કેન્દ્ર નંબર 18 અને 8 બંને આંગણવાડીમાં જર્જરિત હાલતમાં જોવા મળી છે। બંને આંગણવાડી મળીને કુલ 35 જેટલા બાળકો આંગણવાડીમાં આવે છે, ત્યારે આ જ આંગણવાડી જર્જરિત છે અને નાના ભૂલકાઓ ઉપર ખતરો ટોળાઈ રહ્યો છે તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। 3 વર્ષથી જર્જરિત હોવા છતાં પણ બાળકો કરી રહ્યા છે અહીંયા અભ્યાસ અને રામ ભરોસે અભ્યાસ ચાલી રહ્યો હોય તેવા અનેક દ્રશ્યો દેખાઈ રહ્યા છે અને અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર કશું જ કરી રહ્યું નથી। તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે। કોઈ જાનહાનિ સર્જાશે તો જવાબદારી કોણ રહેશે તેવો સળગતો પ્રશ્ન પણ લોકોમાં ઉઠી રહ્યો છે। ત્યારે આંગણવાડીમાં નાના વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય છે, નાના ભૂલકાઓ ભણતા હોય છે, ત્યારે તેઓના ભવિષ્ય ઉપર જ જોખમ ટોળાઈ રહ્યું છે। આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે આંગણવાડી છે તે કેટલી જર્જરિત હાલતમાં છે ને તેવામાં રામ ભરોસે જે નાના બાળકો છે, નાના ભૂલકાઓ છે તે અભ્યાસ કરી રહ્યા છે ને તંત્ર દ્વારા કેમ કોઈ એક્શન નથી લેવામાં આવતું અને તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે તેવી પણ લોકો કહી રહ્યા છે ને લોકમુખે તેવું ચર્ચાઈ રહ્યું છે। અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર કેમ કોઈ એક્શનમાં નથી આવતું તે હવે કેમ સર્જાઈ રહ્યું છે તેવું પણ લોકો કહી રહ્યા છે ને ક્યારે આના ઉપર કામગીરી કરવામાં આવશે તે હવે જોવાનું રહ્યું।